શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં યુવાન પર છડી વડે હુમલામાં યુવાનનું મોત. શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા મનીષ કાંતિભાઈ સોલંકી નામના યુવાનનું સારવારમાં મોત. બે ઇસમો દ્વારા ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા મનીષ સોલંકી નામના યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઈજા પહોંચાડી ફરાર બન્યા હતા, જ્યારે હજુ આરોપી પોલીસ પકડથી દૂર. યુવાનનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર. સીસીટીવી કેમેરાની મદદ વડે તાત્કાલિક આરોપીને પકડવામાં આવે તેવી કરાઈ માંગ. હાલ હોસ્પિટલ ખાતે મૃતક યુવાનના પરિવારજનો થયા એકત્રિત. હાલ બનાવને લઈ પોલીસ દ્વારા હત્યા અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરશે. સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા દ્વારા. તમારું નામ? કાંતિભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી. કાંતિભાઈ, કઈ જગ્યાએ શું બનાવશો? હું ખેડૂતવાસમાં રહું છું. ભુવાપરી રોડ સરકારી સ્કૂલની બાજુમાં, પ્લોટ નંબર 34. બનાવ બન્યો છે ઘોઘા સર્કલ, આપણે ભવાની પાન પાસે મેન રોડ ઉપર. રવિવારે સાંજે શરીરના ઘા માર્યા છે 3 થી 4 શખ્સોએ. બરાબર. હજી બોલે એને અમને જાણ નથી કરવા દીધી, કે અમને બતાવ્યા નથી કે અમે એટલા જણાને પકડ્યા છે. નાના સીસી કેમેરા અમને બતાવતા નથી કે કેટલા જણા હતા. તમારા છોકરા સાથે અત્યારે શું થયું? 15 દી પહેલાં તેને બોલાવીને મારા બાબલાને 2-4 ઢોલું મારીથી ને છરી લઈને અહીંયા પડ્યા હતા. કેવો ત્રાસ છે એ લોકો? વાત કરવામાં એટલો ત્રાસ છે, બધા નિર્દોષ માણસોને જ મારે છે. શું નામ છે? એકનું નામ છે ગોપાલ કે એવું કાંક છે, પાછું ભૂલાઈ જાય સાહેબ મને. એકનું સાજન છે ને એકનું ગોયો છે, અને એકનું નામ ભીમો કે એવું કાંક છે. 3 થી 4 જણા છે. તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો કાકા? માંગ પૂરી નહીં થાય તો શું કરવું સાહેબ? અમારે આઈને રહેવું પડે, ડેડ બોડી ન લેવી પડે, બીજું તો શું કરવું પડે? અમારે કાંઈ લડવું હોય સામું આ લોકોને સજા દેવા માટે, તો કાંક તો અમને પ્રૂફ દેવું જોઈએ ને કે અમે એટલા જણાને હાજર કરી દીધા છે તોમતદારને. અને અમારી માંગ એવી છે કે એને ના સરકસ કાઢીને ઘોઘા સર્કલ જ્યાં બનાવ બન્યો છે ના લાવીને એની રિમાન્ડ લઈને મારે પબ્લિક સામે, પરિવાર આવું કાર્ય બીજા સાથે ન કરે. મારામારીનો બનાવ છે તે હત્યામાં પરિણમ્યો છે, શું છે વિગત? ઘોઘા સર્કલ ભવાની પાન સેન્ટર પાસેનો આ બનાવ છે, જેમાં ગયા રવિવારે આશરે રાત્રે 9 વાગે આ કામે જે મરણ જનાર જે છે મનીષભાઈ સોલંકી હાજર હતા, ત્યારે અજાણ્યા 3 ઈસમો આ વિસ્તારમાં આવી અને બોલાચાલી થયેલ, અને બાદમાં આ મનીષભાઈને આડેધડ છરીના ઘા મારતા આ મનીષભાઈને 108 વડે સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા, અને આજે સવારે તેઓ મૃત્યુ પામેલ છે. આ કામે અગાઉ પોલીસે કાંતિભાઈ સોલંકીની ફરિયાદ લઈ અને આ તપાસ પીઆઈ શ્રી ખાંટ કરતા હતા, જેમાં સાહેદોના નિવેદન લેતા જાણવા મળ્યું કે આ કામે જે ભીમા નામનો જે આરોપી જે છે એને અગાઉ મરણ જનાર સાથે શિવાજી સર્કલ પાસે બોલાચાલી થયેલી, જેથી ટીમ દ્વારા આ ભીમાને કોર્ડન કરવામાં આવેલો, અને વિસ્તૃત પૂછપરછમાં સુનિલ અને સાજન નામના 2 આરોપીના નામ ખુલતા આ બંનેને બી પોલીસ સ્ટેશન લાવી ઊંડી પૂછપરછ કરતા આ તપાસમાં જાણવા મળ્યું કે સાજનના જે વાઇફ છે તેના વોટ્સઅપ ઉપર આ કામે જે મરણ જનાર જે છે તેના મેસેજો આ જોયા, અને બાદમાં આ સાજન અને બીજા 2 આરોપીઓ ભીમો અને ગોપો આ ત્રણેય બાઇક લઈ અને મનીષને સમજાવવા માટે આવે છે, અને ઉગ્ર બોલાચાલી થતાં છરી વડે શરીર ઉપર ઘા મારતા આજે મનીષભાઈ નું મૃત્યુ થયેલ છે. આ કામે આઈપીસી 302નો ઉમેરો કરવામાં આવેલા છે, અને ત્રણેય આરોપીને અટક કરવામાં આવેલા છે. થેન્ક યુ.